હેલો એવરીવન, CRK પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. પેપર 402 યુનિટ નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેકન્ડ લેક્ચરમાં નોન સિંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવાય અને તેના થિયરમ જોઈશું. તો પહેલાં આપણે નોન સિંગ્યુલર મેટ્રિક્સની ડેફિનેશન જોઈ લઈએ કે નોન સિંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવાય. કે સપોઝ કે A એન્ડ B આ સ્ક્વેર મેટ્રિક્સ ઓફ સેમ ઓર્ડર, એટલે કે સપોઝ કારણ કે A અને B સ્ક્વેર મેટ્રિક્સ કોને કહેવાય કે નંબર ઓફ રો ઓર નંબર ઓફ કોલમ સેમ હોય, એટલે કે સેમ ઓર્ડર હોય. તો સચ ડેટ AB ઇઝ ઇક્વલ ટુ BA ઇઝ ઇક્વલ ટુ શું મળે I, ધેન B ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ, તો ઇઝ કોલ્ડ ધ ઇન્વર્સ ઓફ A. તો હિયર A ઇઝ કોલ્ડ ધ ઇન્વર્ટેબલ અથવા શું કહેવાય નોન સિંગ્યુલર મેટ્રિક્સ. તો એને શું કહેવાય ઇન્વર્ટેબલ કહેવાય અથવા તો નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. ઇફ A ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ, A ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ કે એક્ઝિસ્ટ ના થતો હોય તો એને શું કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ. એક્ઝિસ્ટ થતો હોય તો ઇન્વર્ટેબલ અથવા તો નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. અને A ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ ના થતો હોય તો શું કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. A ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય તો શું કહેવાય ઇન્વર્ટેબલ કહેવાય અથવા તો નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. અને A ઇન્વર્સ એક્ઝિસ્ટ ના થતો હોય તો શું કહેવાય સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. અહીંયા જે સ્ક્વેર મેટ્રિક્સ એટલે કે નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ શું હોય સેમ ઓર્ડર હોય, બરાબર. તો નોન સિંગ્યુલર મેટ્રિક્સ અને સિંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવાય કે ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ કે એક્ઝિસ્ટ ના થતું હોય તેને સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. ને એક્ઝિસ્ટ થતો હોય તેને શું કહેવાય નોન સિંગ્યુલર મેટ્રિક્સ અથવા તો ઇન્વર્ટેબલ કહેવાય. તો થિયરમ જોઈએ આપણે. ઇફ A એન્ડ B આર n ક્રોસ n, એટલે કે નંબર ઓફ રો નંબર ઓફ કોલમ સેમ છે, બરાબર. n ક્રોસ n નો મેટ્રિક્સ છે ઇન્વર્ટેબલ મેટ્રિક્સ. ધેન AB ઇઝ ઇન્વર્ટેબલ એન્ડ AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ B ઇન્વર્સ આપણે બતાવવાનું છે. તો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ. અહીંયા શું આપેલું A અને B આર શું આપેલું છે ઇન્વર્ટેબલ આપેલા છે, બરાબર. ઇન્વર્ટેબલ મેટ્રિક્સ આપેલું છે. તો સિન્સ A એન્ડ B આર ઇન્વર્ટેબલ હોય તો શું થાય AB ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ I. તો શું થાય અહીંયા A ઇન્ટુ ઇન્વર્સ ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ IN અને B ઇન્ટુ B ઇન્વર્સ ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ I. તો અહીંયા આપણે લઈએ AB અને એના ઇન્વર્સ AB અને B ઇન્વર્સ A ઇન્વર્સ. તો શું થાય એના બહાર લખીએ અને કૌંસમાં B અને B ઇન્વર્સના કૌંસમાં લખીએ, પાછળ A ઇન્વર્સ બહાર લખીએ. તો A B ઇન્વર્સ B ઇન્ટુ B ઇન્વર્સ શું થાય I થાય અને A ઇન્વર્સ એમના એમ. ફરી પાછું A અને A ઇન્વર્સ થાય તો શું થાય I થાય. એ જ રીતે સિમિલરલી વી કેન પ્રૂવ ડેટ B ઇન્વર્સ A ઇન્વર્સ AB એ બેનું મલ્ટિપ્લિકેશન કરશું તમને શું મળે IN મળે. પહેલાં AB અને B ઇન્વર્સ A ઇન્વર્સનું કર્યું તો આપણને શું મળ્યું A બહાર રાખ્યા, B ઇન્ટુ B ઇન્વર્સ શું થાય IN થાય અને પછી A ઇન્વર્સ બહાર રાખ્યા, પછી A ઇન્ટુ A ઇન્વર્સ શું થાય IN થાય. તો આપણને મળી ગયું. એ જ રીતે આપણે સાબિત કરીએ B ઇન્વર્સ A ઇન્વર્સ AB એ પણ શું મળે આપણને IN જ મળે સિમિલરલી. તો B ઇન્વર્સ A ઇન્વર્સ ઇઝ ધ ઇન્વર્સ ઓફ AB, ઇન્વર્સ છે ABના. તો A ઇન્વર્સ AB આખું ઇન્વર્સ કરતા A ઇન્વર્સ B ઇન્વર્સ લખી શકીએ. AB કૌંસમાં ઇન્વર્સ કરીએ તો A ઇન્વર્સ B ઇન્વર્સ થાય. ઇન્વર્ટેબલ હોય આપણે અહીંયા જોયું. ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય તો શું કહેવાય ઇન્વર્ટેબલ કહેવાય. તો એ આપણને ઇન્વર્ટેબલ તો હતું એના પરથી આપણે શું લાવ્યા AB ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ I, તે આપણને મળી ગયું. તો એના પરથી શું કહેવાય કે B ઇન્વર્સ A ઇન્વર્સ એક્ઝિસ્ટ થતો હોય તો B ઇન્વર્સ A ઇન્વર્સ ઇઝ ધ ઇન્વર્સ ઓફ AB. તો AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્સ B ઇન્વર્સ મળી ગયું આપણને. એ જ રીતે સેકન્ડ થિયરમ જોઈએ. એ સ્ક્વેર મેટ્રિક્સ A ઇઝ ઇન્વર્ટેબલ
if and only if the corresponding linear transformation T is non singular. અહીંયા આપણે બે પાર્ટ if and only if આવે એટલે આપણો બે પાર્ટ સાબિત કરવાના રહે. એક પાર્ટ પહેલાં લઈ લેવાનું અને બીજો પાર્ટ સાબિત કરવાનું, બીજો પાર્ટ લઈ લેવાનું, ફર્સ્ટ પાર્ટ સાબિત કરવાનું. અહીં પહેલાં એ ઇન્વર્ટેબલ બતાવવાનું છે અને ટીને નોન સિંગ્યુલર બતાવવાનું છે, બરાબર. તો પહેલાં આપણે એ ઇન્વર્ટેબલ છે એ સપોઝ લઈ લઈએ, બરાબર, અને ટી નોન સિંગ્યુલર છે તે સાબિત કરીએ. તો સપોઝ એ મેટ્રિક્સ એ ઓફ ઓર્ડર n ક્રોસ n સેમ ઓર્ડર ઇઝ ઇન્વર્ટેબલ. એ આપણે એ ઇન્વર્ટેબલ છે તે લઈ લીધું, બરાબર. દેર એક્ઝિસ્ટ n ક્રોસ n મેટ્રિક્સ બી સચ ડેટ એ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ શું થાય, in થાય. ઇન્વર્ટેબલ હોય તો એ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ in. હવે એક સપોઝ કરીએ એસ rn ટુ rn ઇઝ અ લિનિયર ટ્રાન્સફોર્મેશન એસોસિએટિવ વિથ મેટ્રિક્સ. એ મેટ્રિક્સ આપણે સપોઝ કરીએ rn ટુ rnનું સેમ ઓર્ડર લેવાનો, બરાબર. ડિફાઇન એફ rn ટુ rn એટલે n ક્રોસ n નો મેટ્રિક્સ લીધો, બરાબર. તે એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય, n, ધેન એફ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ બી થાય, બરાબર. સેમ નંબર ઓફ ઓર્ડર લીધો આપણે, એક મેટ્રિક્સ આપણે ડિફાઇન કર્યું. તો વી હેવ આના પરથી એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ અને એફ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ બી. તો એના પરથી આપણે ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્વર્સ એ લખી શકીએ અને એફ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ બી છે તેના પરથી એસ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી લખી શકીએ. એફ આ બાજુ ઇન્વર્સ થઈ જાય તો ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ થાય અને એસ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી થાય. હવે આપણે એ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ in છે, બરાબર, ઇન્વર્ટેબલ છે. તો તે ઇમ્પ્લાઇઝ આપણે ઇન્વર્સ પણ થાય, ઇન્વર્ટેબલ હોય તો એફ ઇન્વર્સ એ બી, એફ ઇન્વર્સ in, એફ ઇન્વર્સ બી એ. હવે અંદર મલ્ટીપ્લાય કરજો તો એફ ઇન્વર્સ એ થાય, એફ ઇન્વર્સ બી થાય, એફ ઇન્વર્સ in, એફ ઇન્વર્સ બી, એફ ઇન્વર્સ એ. હવે એફ ઇન્વર્સ એ બરાબર શું છે આપણી જોડે, ટી. તો ટી લખી દઈએ. પછી એફ ઇન્વર્સ બી બરાબર શું છે આપણી જોડે, એસ છે તો એસ લખી દઈએ. એફ ઇન્વર્સ in બરાબર શું થાય, આઈ. એફ ઇન્વર્સ બી બરાબર શું છે આપણી જોડે પાછો એસ અને એફ ઇન્વર્સ એ બરાબર શું છે, ટી. તો આપણને શું મળે, ટી એસ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એસ ટી. તો જો આપણે એના પરથી કહી શકીએ કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઈ હતા તો આપણે એને શું કહેતા હતા, ઇન્વર્ટેબલ કહેતા હતા. એ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઈ. તો અહીંયા આપણને સેમ એ જ મળી જાય, ટી એસ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એસ ટી. તો આપણે ટીને શું કહેવાય, નોન સિંગ્યુલર. અહીંયા ઇન્વર્ટેબલ તો શું કહેવાય, નોન સિંગ્યુલર કહેતા હતા. એને આપણે એ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ને એને ઇન્વર્સ મળતો હોય તો શું કહેવાય, એના ઇન્વર્ટેબલ અથવા નોન સિંગ્યુલર મેટ્રિક્સ. તો અહીંયા આપણે ઇન્વર્ટેબલ હતું તેને ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય, ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય તો આપણને શું મળે, ટી એસ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એસ ટી. તો એના પરથી કહી શકાય કે ટી એસ શું હોય, નોન સિંગ્યુલર, બરાબર. જે આપણે પહેલાં શું લીધું, પહેલાં આપણે એ ઇન્વર્ટેબલ છે એ પહેલો પાર્ટ લઈ લીધો, બરાબર, અને આપણે ટી નોન સિંગ્યુલર બતાવી દીધું. પહેલાં એ ઇન્વર્ટેબલ છે એ લીધું અને n ક્રોસ ઇન્વર્ટેબલ હોય તો સેમ ઓર્ડર, નંબર ઓફ રો, નંબર ઓફ કોલમ સેમ હોય તો એ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ in થાય. પછી એક આપણે સપોઝ કે લિનિયર ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ બી સપોઝ કર્યો, બરાબર. તો એફ ઓફ ટી બરાબર એ પણ નંબર ઓફ રો, નંબર ઓફ કોલમ સેમ જ હોય, બરાબર. તો એફ ઓફ ટી બરાબર એ થાય ને એફ ઓફ એસ બરાબર બી થાય. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય, એફ ઇન્વર્સ અને એસ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્વર્સ બી. ઇન્વર્ટેબલ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ in થાય અને ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય. પછી એફ ઓફ એ એફ ઓફ બી થાય, વેલ્યુ લખી છે ટી એસ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એસ ટી. તો અને આપણને શું મળ્યું, ટી એ નોન સિંગ્યુલર મળ્યું. હવે આપણે કન્વર્સ પાર્ટ સાબિત કરીએ કે ટી નોન સિંગ્યુલર લઈ લઈએ અને એને શું બતાવીએ, ઇન્વર્ટેબલ. હવે એને ઇન્વર્ટેબલ બતાવવું હોય તો આપણે શું બતાવવું પડે, એ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઈ લાવવું પડે. તો સપોઝ આપણે ટી નોન સિંગ્યુલર લઈ લઈએ, બરાબર. સેકન્ડ પાર્ટ આપણે ટી છે તે પહેલાં નોન સિંગ્યુલર લઈ લઈએ.
એને આપણે શું બતાવીએ, ઇન્વર્ટેબલ બતાવીએ. તો સપોઝ કન્વર્સ પાર્ટમાં ટી ઇઝ નોન સિંગ્યુલર, દેર એક્ઝિસ્ટ એ લિનિયર ટ્રાન્સફોર્મેશન એસ Rn to Rn such that St is equal to Ts is equal to I. હવે એનો ઊંધો પાર્ટ આપણે સાબિત કરીએ. ટી નોન સિંગ્યુલર હોય, આપણે જોઈએ કે ટી નોન સિંગ્યુલર હોય તો શું થાય, Ts is equal to I is equal to St થાય. તો અહીં પર સપોઝ કે ટી નોન સિંગ્યુલર હોય અને લિનિયર એક્ઝિસ્ટ લિનિયર ટ્રાન્સફોર્મેશન એસ Rn to Rn નો, તો શું થાય, સચ ડેટ આ થાય St is equal to Ts is equal to I. ધેર ઇમ્પ્લાઇઝ આપણે એફ ઓફ st, એફ ઓફ ts, એફ ઓફ i લખી શકાય. તો હવે મલ્ટીપ્લાય કરते એફ ઓફ s, એફ ઓફ t, એફ ઓફ t, એફ ઓફ s ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ i. એફ ઓફ s બરાબર આપણી જોડે શું છે, b, તે વેલ્યુ લખી દઈએ. એફ ઓફ s બરાબર એફ ઓફ t બરાબર શું છે આપણી જોડે, a, તો એ બી આવશે. પછી એફ ઓફ i બરાબર શું થાય, i. એફ ઓફ ટી, એફ ઓફ s બરાબર શું છે પાછો, બી અને એ, વેલ્યુ લખીએ. તો આપણને એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ બી એ મળે. આ મળી ગયા તો આપણને શું કહેવાય, એ ઇઝ ઇન્વર્ટેબલ. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, આ થિયરમમાં બે પાર્ટ તમારે સાબિત કરવાના રહેશે. જ્યારે પણ તમને ઇથેનોલને ઇફ આપેલું હોય ત્યારે એક પાર્ટ તમારે લઈ લેવાનો અને સેકન્ડ પાર્ટ સાબિત કરવાનો, પછી સેકન્ડ પાર્ટ લેવાનો અને ફર્સ્ટ પાર્ટ સાબિત કરવાનું. તો આ થિયરમમાં આપણે શું કર્યું, પહેલાં આ જે છે એ સ્ક્વેર મેટ્રિક્સ, એ જ ઇન્વર્ટેબલ, એ આપણે લીધું અને ટીને શું બતાવ્યા, નોન સિંગ્યુલર બતાવ્યા. બરાબર. પછી સેકન્ડ કન્વર્સ પાર્ટમાં શું કર્યું, ટી આપણે નોન સિંગ્યુલર લઈ લીધા અને આપણે એને શું બતાવ્યું, ઇન્વર્ટેબલ બતાવી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે નોન સિંગ્યુલર મેટ્રિક્સ, સિંગ્યુલર મેટ્રિક્સ, ઇન્વર્ટેબલના થિયરમ રહેશે.